મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે। હવે એલપીજી સિલિન્ડરથી પીએનજી જે પાઇપ આધારિત ગેસ આપણા ઘરમાં પહોંચે છે તે હવે અપનાવવું વધુ સરળ બનશે। સરકાર એવું પ્લાનિંગ કરી રહી છે કે વધુમાં વધુ લોકો પીએનજી તરફ વળે। એ સસ્તું તો નહીં, પરંતુ તમે જેટલો વાપરો એટલું બિલ આવે, પરંતુ સુરક્ષિત તેને ખૂબ ગણવામાં આવે છે। મોદી સરકારની આ યોજના શું છે અને કઈ રીતે સરકાર સામાન્ય લોકોને પીએનજી તરફ શિફ્ટ કરવા પર વિચાર કરી રહી છે તેને લઈને તમને પૂરી માહિતી આપું છું। સામાન્ય રીતે આપણે જ્યારે સિલિન્ડર ઘરે આવતું હોય તો એવું થાય કે તેને બુક કરાવવાની ઝંઝટ રહે, ઘણી વખત લાંબો સમય વેઇટિંગ પીરિયડ આવી જાય, ક્યારેક તહેવારોનો સમય હોય અને ઘરમાં ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય। પણ આ જે પીએનજી છે તેમાં આ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી। મોટાભાગે ક્યારેક એની સર્વિસના સમયને બાદ કરીને બાકી તે 24 કલાક આપણને મળે છે। હવે મોદી સરકાર તેના માટે એપીએમ પ્રોત્સાહક યોજના લાવી છે। કેન્દ્ર સરકારે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે આ વિશેષ યોજના શરૂ કરી છે, જે ગેસ કંપનીઓ પોતાના નિર્ધારિત ટાર્ગેટ કરતાં વધુ નવા પીએનજી મીટર કનેક્શન આપશે તેમને 200 SCM સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર વધારાનો સસ્તો ઘરેલું ગેસ એપીએમ ગેસ ફાળવવામાં આવશે। આ યોજનાને કારણે ગેસ કંપનીઓનો પેબેક પીરિયડ એટલે કે રોકાણ વસૂલીનો સમય 10 વર્ષથી ઘટાડી 3 વર્ષ થઈ જશે, જેનાથી કંપનીઓ ઝડપથી પાઇપલાઇન નેટવર્કને વિસ્તારી શકે। ગ્રાહકોને શું ફાયદો થશે? કંપનીઓને સસ્તો ગેસ મળશે તો ગ્રાહકો માટે શરૂઆતી ઇન્સ્ટોલેશન ચાર્જ અને સિક્યોરિટી ડિપોઝિટમાં મોટો ઘટાડો થઈ શકશે। પહેલા નાખેલા પણ બંધ પડેલા એટલે કે ઇનએક્ટિવ પીએનજી કનેક્શનને તાત્કાલિક સક્રિય કરવાની ઝુંબેશ હાથ ધરાશે। હવે તેના માટે છે એક સિંગલ વિન્ડો ઇન્ટિગ્રેટેડ પીએનજી પોર્ટલ। તમારે ક્યાંય ધક્કા ખાવાના નથી। એક કોમન પોર્ટલ પર રજૂ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા તમે ઘરે બેઠા કનેક્શન માટે ઓનલાઈન અરજી કરી શકશો અને લાઈવ સ્ટેટસ પણ ટ્રેક કરી શકશો। પીએનજી એ એલપીજી કરતાં આર્થિક રીતે સસ્તું થોડા ઘણા અંશે કહી શકાય, પણ વાપરવામાં વધુ સુરક્ષિત છે। અને બીજી સૌથી મોટી બાબત એ છે કે 24 કલાક તેનો સપ્લાય મળી રહે છે। તહેવાર હોય કે ઇમરજન્સી હોય, સિલિન્ડર ખતમ થઈ જવું, બુકિંગ કરાવી, ક્યારે આવે તેની રાહ જોવી, ભારે ભરખમ સિલિન્ડર ઉપાડવો, ઘરમાં સ્પેશિયલ જગ્યા રાખવી, એવું કશું જ નહીં। કેન્દ્ર સરકારની આ યોજના પર, આ પહેલ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો।